हरिओम बदकू। अब कीठे कह मारी, लाज राखो गिरधारी। अब कीठे कह मारी, लाज राखो गिरधारी। जैसी लाज राखी अर्जुन की, भारत युद्धम छारी। जैसी लाज राखी अर्जुन के, भारत युद्धम छारी। सारथी हो के रथ को हांक्यो, सारथी हो के रथ को हांक्यो। चक्र सुदर्शन धारी, भक्तनि टेकन टारी। अब कीठे कह मारी, लाज राखो गिरधारी। जैसे लाज राखी द्रौपदी की, हो ननदीनी उधारी। जैसे लाज राखी द्रौपदी की, हो ननदीनी उधारी। खेचत खेचत दो भुज थाक्यो, खेचत खेचत दो भुज थाक्यो। दुशासन तजी हारी, चीर बढ़ायो मुरारी। अब कीठे कह मारी, लाज राखो गिरधारी। सूरदास की लाज राखो, अब को है रखवारी। सूरदास की लाज राखो, अब को है रखवारी। राधे राधे श्रीवर प्यारो, राधे राधे श्रीवर प्यारो। श्री वृषभान दुलारी, शरण आयो तुम्हारी। अब कीठे कह मारी, लाज राखो गिरधारी। लाज राखो गिरधारी। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ઓકે, ધ્યાન શ્લોક પહેલો અને છેલ્લો. અંજલિબેન બોલશો તમે પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક રેખાબેન. पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं
व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. સરસ. ગઈ વખતે મેં એક હોમવર્ક આપ્યું હતું ને, એકચ્યુઅલી વચ્ચેના ક્લાસ ભૂલી ગઈ હતી, પણ મને ખ્યાલ છે તત્વબોધમાંથી. સાધન ચતુષ્ટય અને અનુબંધ ચતુષ્ટય. હા, એટલે અનુબંધ ચતુષ્ટય શું છે એવો પ્રશ્ન કદાચ મેં આપ્યો હતો, બરાબર ને? અનુબંધ ચતુષ્ટય શું છે, કોને ખ્યાલ છે? પછી આપણે ભગવદ્ ગીતામાં આપણે કોઈ પણ નવી પુસ્તક હોય એમાં પહેલી પ્રસ્તાવના હોય, પછી બીજો વિષય હોય કે કયા વિષય પર આ પુસ્તક છે, પછી ત્રીજું પાછી હું ભૂલી ગઈ છું, પણ પ્રસ્તાવના, વિષય અને આગળ એનું વિવેચન હશે, પૂરો ખ્યાલ નથી આવતો. 4 વસ્તુ હોય, 2 ભૂલાઈ ગયું. સંબંધ અધિકારી. હા સ્વામિનીજી, જેમ એમણે કીધું ને, કોઈ પણ ગ્રંથમાં આગળ જે પ્રસ્તાવના પ્રિફિક્સ એને અનુબંધ કે છે, અને એના 4 ભાગ એમાં છે: વિષય, અધિકાર, પ્રયોજન અને સંબંધ. અનુબંધ ચતુષ્ટય. હા, દુષ્યંતભાઈ શું કહેતા હતા? બેને કીધું એ જ મયુરીબેન. બેલાબેને કહ્યું એ જ કહો છો તમે, મયુરીબેન? સાધન ચતુષ્ટયમાં અનુબંધ ચતુષ્ટય, અનુબંધ ચતુષ્ટયમાં એ જ આવશે કે પહેલા તો જે વિષય ઉપર આપણે વાત કરવાની હોય, એટલે કે વિષય કયો વિષય છે, પછી એ વિષય નું પ્રયોજન શું છે, કે એ વિષય નું પ્રયોજન એટલે કે એ શું કહેવા માંગે છે, પ્રયોજન એટલે કે એ શું સિદ્ધ કરવા માંગે છે, પ્રયોજન. અને વિષય પછી સંબંધ, એ સંબંધ આ વિષય અને એની વચ્ચે શું સંબંધ છે, પ્રતિપાદ્ય અને પ્રતિપાદક, એ 2 વચ્ચેનો જે સંબંધ છે તે. ઓકે, એ 4 અનુબંધ ચતુષ્ટય છે. ઓકે, બરોબર. હા, એટલે અનુબંધ ચતુષ્ટય એટલે પ્રસ્તાવના. ઓકે કુસુમબેન, પ્રસ્તાવનાને જ બીજા શબ્દોમાં અનુબંધ ચતુષ્ટય કહેવાય. એટલે પ્રસ્તાવના આપી હોય એની અંદર જ એમાં કોને માટે છે, કયો વિષય છે, કોને માટે છે, એનું શું પ્રયોજન છે, અને કોને સંબંધિત છે. આ સંબંધના પછી આપણે જોઈએ કે આ કોને લાગુ પડે એવો છે, આ વિષય. કોણ આનું અધ્યયન કરે, બરાબર ને? એટલે આ રીતે, એટલે પ્રસ્તાવના જે હોય એને જ કહેવામાં આવે છે બીજા શબ્દમાં અનુબંધ ચતુષ્ટય. અને આ જે ગ્રંથ છે તત્વબોધ, એમાં મંગલાચરણનો શ્લોક છે પહેલા, અને મંગલાચરણના શ્લોકમાં શંકરાચાર્યજીએ અનુબંધ ચતુષ્ટયની વાત કરી છે. જે બેલાબેને કહ્યું
કે સૌથી પહેલું શું છે કે વિષય, વિષય, અધિકારી, પ્રયોજન અને સંબંધ. હવે આનો વિષય સોરી એટલે અહીંયા જે છે વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ, કોણ બોલશે શ્લોક? કોને યાદ છે? હાજી બોલું. હા બોલો. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધો વિધીયતે. સરસ. હવે આમાં વિષય જે છે તત્વબોધ અભિધીયતે. પુસ્તકનું નામ શું છે? તત્વબોધ. અને એટલા માટે વિષય શું છે? તત્વબોધ એવો વિષય છે. અને તત્વબોધ એટલે તત્વનો બોધ. અને તત્વ એટલે શું છે? તો તત્વ શબ્દ બધાની પાછળનું તત્વ. તત્વ શબ્દનો અર્થ થાય સત્વ. કોઈ પણ વસ્તુ હોય એનું સત્વ હોય ને તત્વ કહેવાય. પણ અહીંયા તત્વ કોનું છે? તો આપણે જાણવા માંગીએ છીએ સર્વની પાછળનું તત્વ, અર્થાત હુંની પાછળનું, બીજા શબ્દોમાં કહે તો હુંની પાછળનું, જગતની પાછળનું અને જગત નિયંતાની પાછળનું સત્ય, સત્વ, એને જ કહેવાય તત્વ. અને એ જે છે તત્વ એનો બોધ આ ગ્રંથ આપનાર છે, સત્યનો બોધ કરાવનાર છે. અને એટલે નામ છે તત્વબોધ. એટલે કે વિષય શું છે? તત્વનો બોધ. અધિકારી, અધિકારી કોણ છે? તો શબ્દમાં આપણે જોઈએ આમાં જે શબ્દો છે એમાં તો કે મુમુક્ષુ, મુમુક્ષુણામ હિતાર્થાય. તો મુમુક્ષુ જે છે, મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા વાળો. મોક્ષની ઈચ્છા વાળો છે એ આનો અધિકારી છે. ભોગની ઈચ્છા વાળો આનો અધિકારી નથી. બરાબર ને? ભોગની ઈચ્છા વાળો આનો અધિકાર નથી. એટલે આપણે બીજા શબ્દોમાં જોઈએ તો જે 4 પુરુષાર્થ કયા છે એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં પહેલા 3 જણે જેને જોઈએ છે એ આનો અધિકારી નથી. પણ જેને મોક્ષની ઈચ્છા છે, મુક્તિની ઈચ્છા છે એ આનો અધિકારી છે. આપણે ડિટેલમાં જતા નથી. આમાં ડિટેલમાં તમારે સાંભળવું હોય તો રેકોર્ડિંગ છે અને એ તમે સાંભળી શકો. બરોબર. અને બીજું જે છે અધિકારી થયો, પછી છે વિષય, અધિકારી, પ્રયોજન. તો પ્રયોજન શું કે છે? મુમુક્ષુણામ હિતાર્થાય. જે અધિકારી છે એના હિતને માટે. હિતાર્થાય એટલે હિતને માટે, એનું હિત કરવા માટે, અર્થાત એને મુક્તિ પ્રાપ્ત થાય, એને મોક્ષની પ્રાપ્તિ થાય એ એનું પ્રયોજન છે. હિતાર્થાય. અને છેલ્લે છે સંબંધ. સંબંધ જે છે આપણે કહ્યું આ વિષય જે છે, વિષય શું છે? તત્વબોધ. અધિકારી કોણ છે? તો કે મુમુક્ષુ. એટલે તત્વબોધ અને અધિકારીના વચ્ચે સંબંધ છે ખરો? આ જે ગ્રંથ અને અધિકારી એની વચ્ચે સંબંધ છે ખરો? એની વચ્ચે સંબંધ છે. એટલે એને જોઈએ છે. શું જોઈએ છે? તત્વનો બોધ જોઈએ છે અધિકારીને. અધિકારીને તત્વનો બોધ જોઈએ છે. એને શું કરવાનું? એને જાણવાનું. એને આમાં જે કહેલું છે એ પ્રમાણે કરવાનું. બરાબર ને? એટલે આ એક સંબંધ છે. એટલું જ નહીં, આપણે જોઈએ કે તત્વબોધ આ જે છે એને પ્રયોજન સાથે સંબંધ છે કે નહીં? પ્રયોજન સાથે પણ સંબંધ છે. એનું પ્રયોજન શું છે? તો કે મોક્ષ આપવો. મોક્ષ આપવો એનું પ્રયોજન છે. મુમુક્ષુણામ હિતાર્થાય. મુમુક્ષુને મોક્ષ આપવો એનું પ્રયોજન છે. એટલે આ પણ એનું કઈ રીતે? તો કે થોડું કંઈ કરવાનું કે છે અને જાણવાનું કે છે.
હવે આમાં બે પ્રકારના સંબંધ આપણે જોઈ શકીએ. એમાં એક સંબંધ છે કંઈક કરવાના સંદર્ભમાં અને બીજો સંબંધ જે છે એ જાણવાના સંદર્ભમાં છે. કરવાના સંબંધમાં આપણે જે કરવાના સંદર્ભમાં આપણે સંબંધ જોઈએ તો આપણે જોઈ શકીએ કે ત્યાં કર્મયોગ આવે. ત્યાં અધિકારીએ પ્રાપ્ત કરવાનું છે જે સાધન ચતુષ્ટય સંપત્તિ, ત્યાં એ આવે. એ કરવાનું છે, એને પ્રાપ્ત કરવાનું છે. કઈ રીતે પ્રાપ્ત કરવાનું છે? કરીને પ્રાપ્ત કરવાનું છે. એટલે સંબંધ જે છે અધિકારીનો અને વિષયનો શું છે? એને કહેવાય ચોદ્ય ચોદક સંબંધ. કંઈક કરવાનું છે એટલે કરવાનું છે એટલે શું છે? એને પ્રયત્ન કરવાનો છે. સાધન ચતુષ્ટય સંપત્તિ અર્થાત અધિકારીત્વ જાણવાથી આવે નહીં. એટલે એને આ ગ્રંથમાં જે દર્શાવ્યું છે એ પ્રમાણે જીવન જીવવાનું છે. પણ મોક્ષને માટે શું કરવાનું છે? અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે જે અધિકારી થયો છે, હવે અધિકારીને મોક્ષ માટે શું કરવાનું? જે અધિકારી છે એને મોક્ષ માટે શું કરવાનું? જાણવાનું છે. એટલે આ ગ્રંથ જે છે એ આ ગ્રંથનો સંબંધ કયો? તો કે પ્રતિપાદ્ય પ્રતિપાદક. માત્ર જાણવાનું છે, પ્રતિપાદન કરે છે. એટલે એ શું કરે છે કે મોક્ષ જે છે જે એનું સ્વરૂપ જ છે એને ખબર નથી અને એટલા માટે દૂર છે નથી. અને એટલે ગ્રંથ શું કરે છે? એને એ વસ્તુનું ભાન કરાવે છે, સ્વરૂપનું ભાન કરાવે છે. એટલે સ્વરૂપની પ્રાપ્તિ, મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? તો કે જ્ઞાન થકી જ થાય. એટલા માટે એનું પ્રતિપાદન કરેલું છે. એટલે પ્રતિપાદન પ્રતિપાદ્ય એવો સંબંધ છે અધિકારી અને આનો વિષય. અને પ્રયોજન સાથે પણ આપણે આ રીતે જોઈ શકીએ. એટલે સંબંધના સંદર્ભમાં આ રીતે આપણે એને જોવું રહ્યું. ઓકે, એટલે આપણે જોયું શું છે? પહેલું વિષય તત્વબોધ. અધિકારી કોણ છે? મુમુક્ષુ. ત્રીજું જે છે પ્રયોજન, મુમુક્ષુનું હિત એટલે કે મુક્તિ. મુક્તિ એનું પ્રયોજન છે, મોક્ષ એનું પ્રયોજન છે. અને સંબંધ, સંબંધ શું છે? તો કે બાકીના જે છે એની સાથેનો સંબંધ. આગળના જે ત્રણ જે છે એનો એકબીજા સાથેનો સંબંધ. જેવી રીતે આપણે જોઈએ કે શબ્દ હોય કોઈ પણ એમાં કારક છે. કારક છે ને, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન. પછી શું આવે છે? સંબંધ આવે છે. અને પછી અધિકરણ. તો સંબંધને કારક નથી કારકમાં સંબંધ ગણવામાં આવતો નથી. તો સંબંધ શું છે? એ કોઈ જુદી એન્ટિટી નથી. સંબંધ શું છે? કર્તાનો કર્મ સાથે, કર્તાનો કરણ સાથે, કર્તાનો સંપ્રદાન સાથે, કર્તાનો અપાદાન સાથે, કર્તાનો અધિકરણ સાથે સંબંધ છે કે નહીં? એ જ રીતે કર્મ હોય તો કર્મનો કરણ સાથે સંબંધ, કર્મનો સંપ્રદાન સાથે સંબંધ. એ બધા એકબીજાની સાથે સંબંધ. એને કહેવામાં આવે જુદા જુદા સંબંધ હોય. આમાં એ બધા જે કર્તા છે, કર્તાનો કર્મ ને બધું એ ક્રિયાને આશ્રિત છે. એટલે આમાં સરસ આપણે જોઈ શકીએ કે ધાતુ માત્ર ક્રિયાનો નિર્દેશ કરે છે. ધાતુ જે છે સંસ્કૃતમાં જે કંઈ ધાતુ એટલે જેમાંથી બધા જ શબ્દો આવેલા છે ભાષાના. તો ધાતુ માત્ર ક્રિયાનો જ નિર્દેશ કરે છે અને એટલે એના થકી કંઈક કરવાનું કહેવામાં આવે છે. પણ અહીંયા આ જે ગ્રંથ છે એ માત્ર કરવાનું કહે છે એટલું જ નથી. એમાં કંઈક વિશેષ પણ છે. અને વિશેષ શું છે? તો કે જાણવાનું છે. એટલે માત્ર કરવાનું જ છે એવું પણ જાણવાનું છે એવું પણ ત્યાં રહેલું છે.
એટલે આપણે ભૂ ધાતુ છે, ધારો કે લઈએ તો ભૂ ધાતુ ભૂ સત્તાયામ. સત્તાયામ એટલે શું છે? સત્તા એટલે છે. તો છે એમાં કઈ કરવાનું છે? કાંઈ નથી કરવાનું. પણ ભૂ ધાતુ તો ક્રિયાને દર્શાવે છે. અર્થાત કંઈક જે છે એને દર્શાવે છે. લૌકિક ભાષામાં કંઈક છે અને ક્રિયાને દર્શાવે છે. પણ આપણે એમાં જોઈએ વેદાંત શાસ્ત્રમાં એનો અર્થ બદલાઈ જાય. વેદાંત શાસ્ત્ર જ્યારે કહેતા હોય ત્યાં પણ શબ્દનો પ્રયોગ કરવો જ રહ્યો. શબ્દના પ્રયોગ વગર કંઈ દર્શાવી શકાય નહીં. પણ એનું પ્રયોજન જે છે એ આખું જુદું છે. એટલે લૌકિક ભાષામાં ભૂ ધાતુનો અર્થ જુદો અને વેદાંતમાં ભૂ ધાતુનો અર્થ શું થાય? જુદો થાય. લૌકિક ભાષામાં ભૂ ધાતુ કંઈક કરવાનું જે છે કરવાના સંદર્ભમાં. દાખલા તરીકે સ્થા ધાતુ છે તો સ્થા ધાતુનો અર્થ ગતિ નિવૃત્તૌ. ગતિ છે એમાંથી નિવૃત્તિ. તો ગતિ તો હતી ને, પેલા ગતિ અને પછી નિવૃત્તિ. એ સ્થા ધાતુ એટલે શું છે? જે છે, તિષ્ઠતી, જે રહેલું છે. પણ ત્યાં પણ ક્રિયા આપણે જોઈ શકીએ. એટલે આવી રીતે એના ભેદ આપણે જોઈ શકીએ. ઓકે, હવે આપણે આજે તત્વબોધ છે એમાં અનુબંધ ચતુષ્ટય છે એની વાત કરી. હવે સાધન ચતુષ્ટય સંપત્તિ છે કઈ છે? આવતે વખતે લખીએ, બધા સાંભળીને પછી કરશે. નિત્ય નિત્ય વસ્તુ વિવેક. નવા હોય બોલે. શીતલબેન. સાધન ચતુષ્ટય 4 છે. વસ્તુ વિવેક, વૈરાગ્ય, ષડસંપત્તિ અને મોક્ષ. બરોબર, વેરી ગુડ. એટલે આ 4 સાધન ચતુષ્ટય કહેવાય. ચતુષ્ટય એટલે 4 અને સાધન. તો એમાં શું છે? વિવેક કરવો, વૈરાગ્ય, શમદમાદિ અને મુમુક્ષુત્વ એટલે કે મોક્ષની ઈચ્છા. આ 4થી યુક્ત છે એને સાધન ચતુષ્ટય સંપત્તિ કહેવામાં આવે છે. અને આ સંપત્તિથી યુક્ત એને અધિકારી કહેવામાં આવે છે. બરોબર? એટલે અહીંયા જે છે અહીંયા લખેલું છે કે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. અમે તત્વ વિવેકનો પ્રકાર અમે કહીશું. પણ કોને માટે? તો કે અધિકારી છે એને માટે. કોણ અધિકારી છે? તો સાધન ચતુષ્ટય સંપત્તિથી યુક્ત છે એ અધિકારી છે આનું. અને આપણે જોઈએ કે અધિકારી તો સાધન ચતુષ્ટયમ કિમ? સાધન ચતુષ્ટય સંપત્તિથી યુક્ત છે એનો અધિકારી છે. તો કોણ સાધન ચતુષ્ટય એટલે શું છે? તો અહીંયા 4 સાધન આપ્યા છે. વિવેક, નિત્ય વસ્તુનો વિવેક, પછી વૈરાગ્ય, સમાધિ ષટક સંપત્તિ અને મુમુક્ષુત્વ. અને સમાધિ ષટક સંપત્તિમાં 6 સંપત્તિ છે. કોણ કહેશે? ઓકે, બીજું કોણ? બોલું સ્વામીજી. ઓકે, બીજું કોણ? બોલો સ્વામીજી. ઓકે, આરતીબેન બોલો. સમાધિ ષષ્ટક સંપત્તિ એમાં 6 છે. જે શમક કહ ખકાર કે કકાર બોલો ને, શમક લે અને દમક કહ ઉપરમ એટલે શમ દમ એક આગળ આપેલું છે ને, ઉપરમ. દમ. હા, શમો દમ ઉપર મસ્તી તિક્ષા શ્રદ્ધા સમાધાનમ ચેતી. હા, પણ એટલે તમે વાંચીનો કોઈ એવું નહીં. અચ્છા, વાંચીને નથી કહેવાનું, મોઢે જ કહેવાનું છે. ઓકે. હા, તો પછી ઉપરતી એટલે શું? મને એનો મીનિંગ નથી ખબર. પણ એ અત્યારે આપણે વિષય નથી. 6 સંપત્તિ કઈ છે એટલું જ આપણે જાણવાનું છે ને, વાંચીને નથી કહેવાનું. ઓકે, હા. તો શમ, જેને યાદ હોય એને. ના, તો હું તો શીખી નથી ક્યારેય. મારે તો વાંચીને જ કેવું. ભલે નથી શીખ્યા પણ એમાં આપેલું તો છે જ. હા, આપેલું છે એ કહું હું તમને. શમ દમ ઉપરતી તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન. બરોબર.
એટલે આ વસ્તુ મોઢે કરવાની હોય, બરોબર? આવતી હા. વખતે હું પૂછીશ બધાને. ઓકે સાધન ચતુષ્ટય અને સમાધિ 6 સંપત્તિ કઈ છે એ આવતી વખતે હું પૂછીશ. ઓકે ઓકે, આ બધી બેઝિક વસ્તુઓ ઘણી ઉપયોગી થશે ભવિષ્યમાં. ઓકે, ભગવદ્ ગીતા આપણે શરૂ કરીએ. ઓકે, પહેલો શ્લોક અથ દ્વિતીયોધ્યાયઃ, ત્યાંથી શરૂ કરજો ખંજનબેન. પહેલો શ્લોક જી. હું હાજી. બોલું માતાજી? હાજી, બોલો બોલો, ચાલો કોઈ પણ બોલો. સંજય ઉવાચ ત્વં તથા કૃપયાવિષ્ટम् અશ્રુપૂર્ણાકુલેક્ષણम् વિષીદन्तम् ઇદં વાક્યम् ઉવાચ મધુસૂદનઃ. ઓકે, ગુડ. હવે આપણે ફરી પાછા ભગવદ્ ગીતાનું એ જે શબ્દ ચિત્ર છે એ આપણા મનમાં રાખીએ કે કુરુક્ષેત્રમાં, રણક્ષેત્રમાં અર્જુન અને ભગવાન છે. કૌરવોની સેના, પાંડવોની સેના ને એ બધું જે છે આખું એ, અને અર્જુનના મનની જે મથામણ છે એ આપણે જોઈ રહ્યા છે. છેલ્લો જે પહેલા અધ્યાયનો છેલ્લો જે શ્લોક હતો એમાં શું કહ્યું? એવ મુક્ત્વા અર્જુનઃ રથોપસ્થ ઉપાવિશત. અર્જુન જે છે નીચે બેસી ગયા, નીચે જાણે કે ફસડાઈ પડ્યા. અને કઈ રીતે? તો કે ધનુષ અને બાણ એમણે છોડી દીધું. વિસ્તૃજ્ય સશરમ ચાપમ, અને શોકથી ગ્રસ્ત. એવી રીતનું અહીંયા એનું નિરૂપણ કરેલું છે અને આપણે ડિટેલમાં અને ખૂબ સારી રીતે બધું જોયું છે. અહીંયા આગળ હવે ફરી પાછું બીજો અધ્યાય જે છે એમાં શરૂઆતમાં આ જ વસ્તુનો નિર્દેશ, એટલે હજુ આગળ ચાલે છે સ્ટોરી. અને એમાં સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. આ બેકગ્રાઉન્ડમાં આપણે આખી સ્ટોરીનો આપણને ખ્યાલ રાખવાનો, બરાબર? સંજય જે છે એમને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે અને ધૃતરાષ્ટ્ર પ્રશ્ન પૂછે છે અને સંજય જવાબ આપે છે. ફરી પાછા અર્જુન ફસડાઈ પડ્યા, રથમાં બેસી પડ્યા, અને ફરી પાછા સંજય આવે છે અને આગળ વાત કરે છે. કોને વાત કરે છે? ધૃતરાષ્ટ્ર. તો સંજય ઉવાચ, તો સંજયે કહ્યું. શું કહ્યું? તં તથા કૃપયાવિષ્ટમ. તમ તથા, તમ એટલે કે અર્જુન, તથા એ રીતના, અને કૃપયાવિષ્ટમ તો કૃપાથી આવિષ્ટ થયેલા, કૃપાથી ગ્રસ્ત થયેલા અર્જુનને. કોણ છે? અર્જુન છે. અને સાથે સાથે અશ્રુપૂર્ણા કુલેક્ષણમ, જેની આંખોના ખૂણામાં પાણી આવી ગયું છે. અશ્રુપૂર્ણા કુલેક્ષણમ એટલે આંખો, એટલે રડે છે એવું ના કહેવાય, રડે છે એવું ના કહેવાય, પણ આંખોની અંદર પાણી આવી ગયા છે. અશ્રુપૂર્ણા કુલેક્ષણમ કેવા છે? વિષીદંતમ, ખુશીના આંસુ છે? ખુશીના આંસુ નથી, પણ આ તો પોતાની એક શું કહેવાય, લાચારી જે છે, અને લાચારી પરિસ્થિતિ પોતે જુએ છે પોતાની, અને એમાંથી કેવી રીતે બહાર નીકળવું હવે ખબર પડતી નથી એમને. અને એટલે આંખોમાં જળજળિયા આવી ગયા, પાણી આવી ગયા, અને એક વિષાદથી ગ્રસ્ત છે, શોકગ્રસ્ત છે. શોકગ્રસ્ત હોય એ દુઃખી હોય કે ના? શોકગ્રસ્ત હોય એ દુઃખી જ હોય. એટલે એવા દુઃખી એવા અર્જુન, વિષીદંતમ ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદનઃ. મધુસૂદનઃ પ્રથમા વિભક્તિ એક વચન કરતા છે, એટલે મધુસૂદન બોલ્યા. કોને? તો કે આવા અર્જુનને. કયા પ્રકારના અર્જુન? તો નિરૂપણ કર્યું છે અહીંયા. તો કે કહ્યું, શ્રી કૃષ્ણએ કહ્યું, મધુસૂદન એમણે કહ્યું. કોને કહ્યું? અર્જુનને. શું કહ્યું? ઇદમ વાક્યમ, આ વાક્યો અર્થાત શબ્દો, આ પ્રકારના શબ્દો કહ્યા. હવે કયા શબ્દો કયા છે એને બીજા શ્લોકમાં કહે છે. હવે એમાં વિશેષ કઈ છે નહીં, પણ અહીંયા જોઈએ કે મધુસૂદન શબ્દ છે. કોઈકનું માઇક ચાલુ છે, જરાક ચેક કરજો. મધુસૂદન શબ્દ છે, તો મધુ અને સૂદન, સૂદન એટલે
મારવું, કે ભગવાન જે છે મધુ નામના રાક્ષસને મારેલા છે. મધુ નામના રાક્ષસમ સૂદયતિ ઇતિ મધુસૂદન. મધુ નામનો રાક્ષસ, મધુ અને કૈટભ નામના બે રાક્ષસ છે, એનો હનન કર્યું છે અને એટલા માટે મધુસૂદન કહેવામાં આવે છે ભગવાનને, એટલે મધુસૂદન. ઓકે, આગળનો શ્લોક છે. આ બીજું કઈ વિશેષ છે નહીં. આગળના શ્લોકમાં ભગવાન કહે છે. ઓકે હિમાલીબેન, બીજું श्रीभगवान् उवाच कुतस्त्वाकश्मलमिदं નહીં, આવું નહીં. ઓકે સરોજબેન બોલો. श्रीभगवानुवाच कुतस्त्वाकस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् અકીર્તિકરમર્જુન. શ્રી ભગવાન વાચ, ભગવાન બોલે છે, બોલ્યા. ઓકે, અને જોઈએ આપણે શું કહે છે. અર્જુનને કહે છે કુતઃ. આ શબ્દો કયા છે અર્જુનને? કુતઃ ત્વા કશ્મલમ એદમ. કુતઃ એટલે ક્યાંથી, કયા કારણથી. પંચમી વિભક્તિ છે, બરાબર ને, હેતુ પંચમી. કયા કારણથી કશ્મલમ ઇદમ, આ કાળાશ છે તારામાં. કાળાશ એટલે કંઈક તારામાં વ્યવસ્થિત નથી, કશું કંઈક વિચારવામાં કંઈક ડાઘો, કંઈક શું છે, વિચાર કરવામાં કંઈક ઉણપ છે. એટલે તું આ યુદ્ધ ક્ષેત્રમાં આવ્યો છે અને જે વિચાર કરવાનો છે એવો વિચાર કરતો નથી. એટલે આ કશ્મલમ એટલે કે કાલુષ્ય, આ કાલુષ્ય તારામાં ક્યાંથી આવે? યુદ્ધ ક્ષેત્રમાં શેના માટે આવે વ્યક્તિ? યુદ્ધ કરવા માટે આવે. અને જ્યારે બે સેનાની વચ્ચે તે રથને ઊભો રાખ્યો છે, શેના માટે ઊભો રાખ્યો? હું બધાનું નિરીક્ષણ કરી લઉં. બધાનું નિરીક્ષણ કર્યા પછી શું કરવાનું હોય? બધાની મર્યાદા, બધાની વિશેષતા એવું જોઈ વિચારી અને હવે એ લોકોને કેવી રીતે પરાસ્ત કરી શકાય એના વિશે વિચારવાનું હોય. ખરું કે નહીં? પણ એને વિચાર કયા આવે છે? વિચાર કંઈક જુદા જ આવે છે. એટલે ભગવાન કહે છે આ યુદ્ધ ક્ષેત્રમાં તારામાં કાલુષ્ય ક્યાંથી આવ્યું? જે કરવાનું છે એ કરવામાં તો પ્રવૃત્ત નથી થતો, પણ આ શું છે? કંઈક વિચિત્ર તારી સ્થિતિ છે. એટલે કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે, વિષમે એટલે વિષમ પરિસ્થિતિમાં, સમુપસ્થિતમ વિષમ પરિસ્થિતિ આવી પડી છે. સમુપસ્થિતમ એટલે સમ્યક ઉપસ્થિતમ, આજે વિષમ પરિસ્થિતિમાં તું મુકાયેલો છે અથવા તો વિષમ પરિસ્થિતિ આવી પડી છે અને એમાં તારે જે વિચારવાનું છે વિચારતો નથી અને કંઈક જુદું જ વિચારી અને વિચારે છે. એટલે કે આવું તારું વિવેક સામર્થ્ય ક્યાં ગયું? અને કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. એટલું જ નહીં, એને એવું પણ કહી શકીએ આપણે કે આ જે સ્થિતિ જે છે એમાં તું શોકગ્રસ્ત ક્યાં થઈ ગયો? આમાં આ પરિસ્થિતિ તને પ્રાપ્ત થઈ અને એમાં તો તારો થનગનાટ હોવો જોઈએ, એને બદલે તું શોકગ્રસ્ત થઈ ગયો. તો આ સ્થિતિ જે છે અત્યારે આ પરિસ્થિતિમાં યોગ્ય નથી. એટલે આ એક પ્રકારનું કાલુષ્ય છે. અનાર્ય જુષ્ટ, અને કારણ આપે છે ભગવાન અનાર્ય જુષ્ટમ. આગળ શું કહે છે? અસ્વર્ગ્યમ અકીર્તિકરમ. હે અર્જુન, હે અર્જુન, આ જે કાલુષ્ય જે છે તારામાં જે પ્રગટ થયું છે એ જે છે એને માટેના કારણો. કારણો એટલે કે કેમ તારામાં આવ્યું? તું કોણ છે? આર્ય છે, પણ અત્યારે તારો વ્યવહાર કેવો છે? અનાર્ય જેવો છે. હવે આર્ય એટલે શું?
તો આર્ય શબ્દનો અર્થ, જે પેલા આર્ય અને પછી દ્રવિડ ને પેલા એ બધું જે છે એવો અર્થ અહીંયા લેવાનો નથી. આ બધું જે છે આપણને ભરાવવામાં આવ્યું છે. બરાબર, દ્રવિડ ને આર્ય ને અનાર્ય ને બધું એવું જે છે ભરાવવામાં આવ્યું. પણ આર્ય શબ્દનો અર્થ ખરેખર આપણે શાસ્ત્રને આધારે જોઈએ તો આર્ય એટલે ધર્મમય જીવન જીવનારો, કર્તવ્ય પરાયણ જીવન જીવનારો વ્યક્તિ છે એને આર્ય કહેવાય. અને કર્તવ્ય પરાયણ કેવી રીતે? તો કે એનું પોતાનું જે શું કહેવાય કે વર્ણ, એનો આશ્રમ, વર્ણાશ્રમને આધારે એને પ્રાપ્ત થયેલું જે કર્મ છે અને એ કર્મમાં જે ગોઠવાયેલો છે એ પ્રમાણે એ જીવન જીવે છે એને કહેવામાં આવે આર્ય. અર્જુન કોણ છે? ક્ષત્રિય છે. ક્ષત્રિય છે અને એટલે એનું કાર્ય શું હોવું જોઈએ? અધર્મનો નાશ કરવાનો એનું કર્તવ્ય છે. પણ અત્યારે કઈ રીતે વર્તે છે? અત્યારે કંઈક જુદું જ વિચારે છે. એટલે કે તું અનાર્યની જેમ વિચારે છે. અનાર્ય જુષ્ટમ. તો અનાર્ય જુષ્ટમ એટલે શું છે? અનાર્ય એટલે જ અધર્મને આચરનારો જે છે એની જેમ તું જોડાયેલો છે. એટલે તારું વિચારવાનું કેવું છે? અત્યારે અધર્મી જેવું વિચારવાનું છે. અને તું કોણ છે? આર્ય છે. અત્યાર સુધી શું કર્યું છે? ધર્મને આધારે તારું જીવન જીવેલો છે. પણ અત્યારે આ એક વિશેષ પરિસ્થિતિ આવી અને તું અનાર્યની જેમ આચરણ કરવા માટે પ્રવૃત્ત થયેલો છે. કેમ? કારણ કે કશ્મલમ કૃપયા વિષ્ટમ. કયું કશ્મલ છે અહીંયા? તો કૃપાથી આ કૃપાનો આવેશ આવેલો છે અને હવે મારે યુદ્ધ કરવું નથી. બધું સામર્થ્ય હણાઈ ગયું છે. એટલે કે છે કે જે ધર્મને આધારે જે વ્યક્તિ જીવન જીવે છે એને માટે આ હોય અને તારામાં આ કાલુષ્ય આવ્યું છે એટલે તું કોણ છે? જાણે કે અનાર્ય છે. તારું કૃત્ય જે છે કેવું છે? આર્યને શોભે એવું નથી. અને કર્તવ્ય પરાયણ વ્યક્તિને શોભે એવું નથી. એટલે અનાર્ય જુષ્ટમ અસ્વર્ગમ. એટલું જ નહીં, ધર્મને આધારે, ધર્મ એટલે કે કર્તવ્યને આધારે જે જીવન જીવે છે એના માટે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. સ્વર્ગની પ્રાપ્તિ થવી એ બાય પ્રોડક્ટ છે. એને પ્રાપ્તિ થાય છે કારણ કે વિશાળ વર્ગના હિતને અનુલક્ષીને જે જીવન જીવે છે. હવે વિશાળ વર્ગના હિતને ધ્યાનમાં રાખીને જે જીવન છે એવું કેમ કેવું પડે? કારણ કે હવે અત્યારે વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા રહી નથી. ઓલરેડી વર્ણ સંકર પ્રજા જ છે. એટલે બ્રાહ્મણ કુળ જે આપણે કહીએ છીએ, બ્રાહ્મણ વર્ણ, તો જન્મને આધારે જે છે બ્રાહ્મણ, પણ કર્મને આધારે બ્રાહ્મણત્વ જોવા મળે એવું જરૂરી નથી. એવું જરૂરી નથી કે બ્રાહ્મણ ન હોય, બ્રાહ્મણત્વ ન હોય પણ શકે. પણ મોટે ભાગે આપણે જોઈએ તો બ્રાહ્મણ કુટુંબમાં એટલે જન્મને આધારે બ્રાહ્મણ હોય પણ નોકરી કરતા હોય. કયું નોકરી કરતા હોય? બ્રાહ્મણનું કાર્ય તો શું છે? શાસ્ત્રમાં દર્શાવ્યું છે અધ્યયન, અધ્યાપન. લોકોને સલામત માર્ગે સમજદારીપૂર્વક સમજદારી આપવાનું કાર્ય છે. એ બ્રાહ્મણનું કાર્ય છે. તો એ કાર્ય તો કરતા નથી, ખરું ને? એટલે જન્મને આધારે કર્મ જે છે એ બ્રાહ્મણનું ન હોય. જન્મને આધારે પેલો રજપૂત કે ક્ષત્રિય શું કરે છે? એટલે બીજું કંઈક કાર્ય કરતો હોય. એટલે વર્ણ વ્યવસ્થા જે જન્મને આધારે છે એ અત્યારે ખાસ જોવા મળતી નથી. અને એટલા માટે આપણે કહીએ કે વર્ણ સંકર પ્રજા છે. તો વર્ણ સંકર પ્રજા છે એનું કર્તવ્ય કયું? કર્તવ્ય કયું શાસ્ત્રમાં દર્શાવેલું છે? કોણ છે? આપણે જે રોજ અગ્નિહોત્ર
અગ્નિહોત્ર કર્મ કરવાનું એવું ગ્રહસ્થીને માટે વિધાન છે. અને અગ્નિહોત્ર એટલે શું છે? રોજ એને અગ્નિમાં આહુતિ આપવાની. અને આ અગ્નિમાં આહુતિ જે આપવાની છે, ક્યારથી આપવાની છે? તો લગ્ન વખતે જે વેદી પ્રગટાવી છે, અગ્નિની સાક્ષીએ જેણે લગ્ન કરેલું છે, એટલે વિવાહથી સંપન્ન થયું છે, એ જે અગ્નિ જે છે, એ અગ્નિની સાક્ષીએ પોતે એ જે વિવાહથી સંપન્ન, એ જ અગ્નિને એને જાળવી રાખવાનું છે. ક્યાં સુધી? પેલો વ્યક્તિ છે, પુરુષ છે, જેના મૃત્યુ સુધી. અને મૃત્યુ વખતે પણ એ જ અગ્નિથી એને અગ્નિ સંસ્કાર કરવાના છે. એ જ અગ્નિથી એને અગ્નિ સંસ્કાર કરવાના છે. એટલે એ અગ્નિને એને જાળવી રાખવા માટે શું કરવાનું? તો શાસ્ત્ર એને માટે રોજ સવારે અને સાંજે આહુતિ આપવાનું કહે છે. હવે એવા અગ્નિહોત્રી આપણે અટક તો સાંભળીએ છીએ, પણ કેટલા છે અત્યારે? હશે કોઈક રેર, કોઈક હશે, પણ છે ખરા? એટલે જે વૈદિક કાળમાં જે આખું વર્ણ આશ્રમ એને આધારે, જન્મ વર્ણ અને આશ્રમ એને આધારે જે વ્યવસ્થા હતી, એવી અત્યારે જોવા મળતી નથી. અને એટલા માટે કર્તવ્ય જે છે, કયું કર્તવ્ય ગણવાનું વ્યક્તિનું? તો ટુ બી ડન. એને માટે જે કરવા યોગ્ય છે, એને માટે કર્તવ્ય છે. એટલે આપણે જોઈએ સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. તો સામાન્ય ધર્મ જે છે, એ તો સર્વને માટે લાગુ પડે જ છે. વિશેષ ધર્મ વર્ણ વ્યવસ્થાને આધારે પ્રાપ્ત થાય. પણ વિશેષ ધર્મ અત્યારે તો રહ્યો નથી. અને એટલા માટે શું કે અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ એ શું છે? વિશેષ ધર્મ છે. ખરું કે નહીં? અને સામાન્ય ધર્મ છે, જે સર્વને લાગુ પડે છે. અને શું છે સામાન્ય ધર્મ? હું જીવું, સુખપૂર્વક જીવું, અને એવું જ સામેવાળી વ્યક્તિને પણ જોઈએ છે. એટલે એનું પણ એને જીવવું છે, એને સુખપૂર્વક જીવવું છે. એટલે હું એની સુખની યાત્રામાં, એની શાંતિની યાત્રામાં હું અવરોધક ન બનું, એવી રીતે મારી સુખની, શાંતિ પ્રાપ્તિની યાત્રા કરું. એ પ્રમાણે હું મારું જીવન જીવું. તે શું છે? એ મારું કર્તવ્ય સામાન્ય ધર્મ મેં જાળવ્યું છે. મારું કર્તવ્ય પરાયણ જીવન છે. અને કોઈએ કોઈને પૂછવા જવું પડતું નથી કે મારે શું કરવું જોઈએ. પરિસ્થિતિ ઊભી થાય અને આપણી બુદ્ધિ છે, એટલી ભગવાને બુદ્ધિ આપેલી જ છે કે મારે શું કરવા યોગ્ય છે, એ સહજ રીતે ખબર પડે. કેમ? કારણ કે મને એટલો વિવેક હું કરી જ શકું છું કે મારે સુખપૂર્વક જીવવું છું, અને બીજાને પણ એ જ ઈચ્છા છે. એટલો વિવેક છે કે નહીં મારી પાસે? તો વિવેક હું કરી જ શકું છું. અને એટલે જ મદદ શું કામ કરીએ છીએ આપણે બીજાને? કેમ? કારણ કે એ સુખપૂર્વક જીવી શકે, એ શાંતિથી જીવી શકે. મારી પાસે છે તો હું એને આપું. ખરું ને? તો એ જે વસ્તુ જે છે, એ શું છે? કર્તવ્ય, મારું જે સામાન્ય કર્તવ્ય, અને એ પ્રમાણે મારે જીવન જીવવાનું છે. વિશેષ જે છે શું છે? તો વિશેષ કોઈ મહેમાન આવે, કોઈ કહે છે, આપણે માટે એટલું વિશેષ વૈદિક જે કર્તવ્ય છે એ રહ્યું નથી. માત્ર નામનું રહ્યું હોય. શ્રાદ્ધ પક્ષ આવે અને પછી તર્પણ કરે, જેટલું જાણીએ છે એટલું. કુળ ધર્મ જે શું છે? પરંપરાથી પ્રાપ્ત થતું કર્તવ્ય. નવરાત્ર આવે અને શું કરે? અમારે નૈવેદ્ય કરવાનું છે. તે શું થયું? કુળ ધર્મ. પરંપરાથી પ્રાપ્ત થતું હોય. પૂજા હોય તો પૂજા કોણ લેશે હવે? કોણ કરશે હવે? માતા પિતા કરતા હતા. હવે માતા પિતા રહ્યા નહીં, સાસુ સસરા રહ્યા નહીં, તો કોણ કરશે પૂજા? એ શું છે? ભગવાન કોકને ઘરે જાય. તો એનું શું થયું? વિશેષ કર્તવ્ય થયું. તો આ જે છે અત્યારે નવા પરિપ્રેક્ષ્યમાં આને કહેવામાં આવે કર્તવ્ય કર્મ. અને એ કર્તવ્ય કર્મને આધારે જે જીવન જીવે છે, એને કહેવામાં આવે આર્ય. પણ એ પ્રમાણે ન જીવન જીવે તો કોણ છે? અનાર્ય. અને આપણે જોઈએ કે ભગવદ્ ગીતા હોય કે પછી ઉપનિષદ હોય
એ વાત કોને કરે છે? આર્યને જ વાત કરે છે. આ જે ઉપદેશ આપે છે, કોને ઉપદેશ આપે છે? આર્યને ઉપદેશ આપે છે. અનાર્યને માટે ઉપદેશ નથી, શાસ્ત્ર નથી, કારણ કે અનાર્ય જે છે એને માટે તો અર્થ અને કામ ઉપભોગ છે. બીજું જે છે ધર્મ, તો ધર્મ એટલે કે પુણ્ય. તો પુણ્ય એટલે શું છે? માત્ર શાસ્ત્ર આ લોકની જ વાત નથી કરતા, પણ બીજા જે ઉપરના લોક છે ત્યાં જઈને પેલો સુખ ભોગવે, તો ત્યાંની ઈચ્છા શું છે? સુખ ભોગવવાની છે. એટલે પુણ્ય જે છે એ પણ શું છે? બીજા પ્રકારે એ પણ અનાર્ય એમાં જ ગણી શકાય. બરોબર. ધર્મ જે છે, ધર્મ શબ્દ પુણ્ય થતો હોય તો એ પ્રમાણે આપણે એને ગણી શકાય. પણ ધર્મ શબ્દનો અર્થ કર્તવ્ય કર્મ થાય તો એ કોને માટે છે? આર્યને માટે. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ કે અર્જુન જે છે, અર્જુનની વિચાર જે ધારા જે છે કઈ છે? અનાર્યના જેવી છે. ભગવાન શું કહે છે? તારે જે વિચાર કરવો જોઈએ એવો તું વિચાર કરતો નથી. તારા કર્તવ્યને તું અત્યારે ભૂલી રહ્યો છે. અને જે પણ પોતાના કર્તવ્યનો ભૂલે એને માટે સ્વર્ગ નથી. એટલે સ્વર્ગની અપેક્ષા, એટલે જે કંઈ કર્તવ્ય કર્મ કરે છે અને પરિણામે એના પરિણામે શું પ્રાપ્ત થાય છે ને? સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અને સ્વર્ગની પ્રાપ્તિ માટે ઘણા બધા ઉપાયો શાસ્ત્રમાં દર્શાવેલા છે. આમાં કઠોપનિષદ છે, એમાં નચિકેતસ અગ્નિ એને આધારે, એટલે એક વિશેષ રિચ્યુઅલ, એને શું કહેવાય? વિશેષ યજ્ઞ છે. અને એને આધારે સ્વર્ગની પ્રાપ્તિ થાય. એટલું જ નહીં, ધર્મશાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ શહીદ થઈ જાય, રાષ્ટ્રને માટે જે શહીદ થઈ જાય એને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એટલે આગળનું જે જીવન જે છે મૃત્યુ પછીનું, એને માટે સુખદ જીવન છે. પણ સુખદ જીવન એટલે મુક્તિ ના કહેવાય. એટલે અહીંયા ભગવાન અર્જુનને શું કહે છે? તું જે અત્યારે કરવા જઈ રહ્યો છે તો કેવો છે? અસ્વર્ગ્યમ. એ તારા માટે સ્વર્ગની પ્રાપ્તિ કરાવી શકે એવું નથી. પણ અર્જુનને જોઈએ છે સ્વર્ગ? અર્જુને તો શું કહ્યું? અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય, મને ત્રણેય લોકનું રાજ્ય પ્રાપ્ત થાય તો પણ મારે નથી જોઈતું. પણ એને નથી જોઈતું, પણ ભગવાન શું કહે છે? તું જો આ પ્રમાણે કરીશ તો તને સ્વર્ગની પ્રાપ્તિ થવાની નથી. આ તારું કાર્ય અસ્વર્ગ્યમ, નિંદનીય છે. અસ્વર્ગ્યમ અકીર્તિકરમ. ઓકે અર્જુન, તું સ્વર્ગમાં નથી જોઈતું તારે, પણ તારી અપકીર્તિ થશે. અપકીર્તિ થશે એટલે શું છે? તો તે તારું કર્તવ્યનું પાલન કર્યું નથી. એટલે લોકો શું કહેશે? આ યુદ્ધ ક્ષેત્રમાંથી ભાગી ગયો. આ કેવો છે? બાયલો છે કે ને, એને આવડતું નથી, ડરી ગયો. અને પેલો દુર્યોધન તો રાહ જ જુએ છે. એવી રીતે પોલિટિક્સમાં હોય ને, રાહ જોતા હોય, તક પ્રાપ્ત થાય અને એને પેલી સામે પક્ષ હોય ને ધોવામાં કઈ બાકી ના રાખે. એટલે એવી રીતે પેલું પોલિટિશિયન દુર્યોધન જે છે એ તો તારા વિશે ગમે તેવી વાતો કરવામાં બાકી રાખવાનો નથી. અને એ વસ્તુ કેવી છે? અકીર્તિકરમ. તારી જે કીર્તિ અત્યારે સુધી પ્રાપ્ત થયેલી છે એ કીર્તિને અપકીર્તિમાં બદલી દેશે. તું જે વિચારે છે શેને માટે, એવું દુર્યોધન કે બીજા વિચારવાના નથી. તને જે વિચાર આવે છે કુળ ધર્મને તું બચાવી લઈશ, પણ આ વસ્તુ તું વિચારે છે એમના મનમાં આ વિચારો આવવાના નથી કે તું શું કામ યુદ્ધમાં પ્રવૃત્ત નથી થયો. અને એટલા માટે કંઈક જુદું જ વિચારી અને તારા માટે અપકીર્તિને પ્રાપ્ત થાય એવી રીતના બધા જ પ્રયત્નો કરશે. ઓકે, અકીર્તિકરમ અર્જુન. ઓકે, આગળનો શ્લોક છે, શું કહે છે? જી હા, પ્રજ્ઞાબેન.
क्लैप्यं मास्मगमपार्थ नैतत्त्वययुपद्यते नैतत्त्वयुपद्यते नैतत्त्वय्युपपद्यते नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्वक्तोत्तिष्ठ परन्तप શું છે ત્યાં? तत्वोत्तिष्ठ परन्तप અંજનબેન બોલો. આખો શ્લોક બોલું? હાજી. Sorry. હાજી. ક્લૈબ્યમ માસ્મગમઃ પાર્થ નૈતત્ત્વયુપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. ઓકે, ત્વ નથી, ત્ય છે. ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. બરોબર. ઓકે, આમાં શું કહે છે? ભગવાન અર્જુનને કહે છે ક્લૈબ્યમ માસ્મગમઃ પાર્થ. માસ્મગમઃ લુંગ લકારનું રૂપ છે. મા અને સ્મ એની સાથે ગમઃ લુંગ લકાર છે. એટલે શું કહે છે કે ક્લૈબ્યમ, ક્લૈબ્યમ એટલે ક્લિબતા. એ શબ્દને આપણે જોઈએ પછી. ક્લિબતાને તું પ્રાપ્ત ન થા. માસ્મગમઃ પાર્થ, હે પાર્થ તું ક્લિબતાને પ્રાપ્ત ન થા. એટલે તારામાં ક્લિબતાને આવવા ન દે. ક્લિબ શબ્દનો થાય નપુંસકત્વ, નપુંસક. અને નપુંસકત્વને તું આવવા ના દે. ન એતત્ ત્વયિ ઉપપદ્યતે. ઉપપદ્ય તારા માટે આ યોગ્ય નથી. તારા માટે આ જે તારી સ્થિતિ છે એ તારા માટે નપુંસકત્વ એ યોગ્ય નથી. આ જે ક્લિબતા છે એ યોગ્ય નથી. અને ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા, ત્યાગી દે તું, ત્યાગીને શું? હૃદય દૌર્બલ્યમ, આ જે હૃદયની દુર્બળતા છે. કેવી છે? ક્ષુદ્ર રૂપ દુર્બળતા. હૃદયની, આ તારા હૃદયની જે સ્થિતિ છે અને એક પ્રકારની દુર્બળતા છે. કેવી છે? ક્ષુદ્ર દુર્બળતા છે. જેને કારણે તું વિચાર કરવાને સમર્થ, જે વિચાર કરવો જોઈએ એવો વિચાર કરવાને સમર્થ નથી. એટલે આ તારી હૃદયની દુર્બળતાને છોડીને ઉત્તિષ્ઠ પરંતપ. ઉત્તિષ્ઠ એટલે ઉભો થા. હે પરંતપ, પરંતપ, હે પરંતપ. અર્જુનને કહે છે. પરંતપ એવું પણ કહેતા હોય છે. આને જોઈએ બંને અર્થ. ઓકે, એટલે ભગવાન શું કહે છે અહીંયા કે તું તારી આ જે છે ક્લિબતા જે છે, નપુંસકત્વ જે છે એને તું પ્રાપ્ત ન થા. હવે નપુંસક એ શબ્દનો આપણે અર્થ શું કરીએ કે સ્ત્રી, પુરુષ અને નપુંસક. હવે નપુંસક કોને કહેવાય છે? તો પહેલા એનો અર્થ જાણતા પહેલા પુંસક, પુંસ એટલે કે પુરુષ. નપુંસક એટલે નપું, નપું એને નપુંસક. પું એટલે શું છે? પુરુષ. પુમાન, પુમાન એટલે પુરુષ. પુરુષ કોને કહેવાય? પૌરુષત્વથી યુક્ત હોય ને પુરુષ કહેવાય. બરાબર ને? આ પૌરુષત્વ એટલે શું? સામર્થ્ય. વીર્યવાન એને કહેવાય. વીર્યવાન એટલે શું છે? જેનામાં સામર્થ્ય છે એને કહેવાય પુરુષ. બરાબર? જેનામાં સામર્થ્ય રહેલું છે એને કહેવામાં આવે પુરુષ. શક્તિ છે, સામર્થ્ય છે આપણે કહીએ. તો શેને માટેનું સામર્થ્ય છે? પુરુષ જે છે જેને વીર્યવાન કહેવાય છે એનામાં સામર્થ્ય છે. શેને માટેનું સામર્થ્ય છે? પોતાની જે સ્થિતિ છે એને વધારે સારી કરવાનું સામર્થ્ય છે. આલોક અને પરલોક. એટલું જ નહીં, આલોક અને પરલોકથી ઉપરનો લોક, આત્મલોક, એને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય પણ જેનામાં રહેલું છે એને શું કહેવાય? પૌરુષત્વ છે.
એટલે આ કોઈ શરીરની વાત કરતા નથી. એટલે મેલ અને ફિમેલ એવી વાત કરતા નથી. પણ પૌરુષત્વ એટલે શું છે? જે વીર્યવાન છે, જેને આપણે કહીએ કે જેનામાં સામર્થ્ય છે. સામર્થ્ય શેનું છે? પોતે જ્યાં છે એનાથી ઉપર ઉઠવાનું સામર્થ્ય છે. પણ જેનામાં એ સામર્થ્ય નથી એને શું કહેવાય? નપું. બરાબર ને? એ સામર્થ્ય નથી એને નપુંસક કહેવાય. એટલે ભગવાન કહે છે કે આ તારી સ્થિતિ આવી કેવી રીતે થઈ ગઈ? તું એને ત્યાગી દે, તું એને પ્રાપ્ત ન થા. તું તો સમર્થ છે. શેના માટે સમર્થ છે? તો તે ક્ષત્રિય છે. ક્ષત્રિય છે અને અત્યાર સુધી ઘણા બધા યુદ્ધ કર્યા છે. અને હવે શું થયું તને? આવું તારા મનમાં આ બધા શું બધી ગડમથલ ચાલે છે? તારામાં જે સામર્થ્ય છે, સામર્થ્યનો તો ઉપયોગ કર. ઉપયોગ કરી અને આ લોક જે રાજ્ય જે છે એ રાજ્યને તું પ્રાપ્ત કરી શકે એમ છે. અને અર્જુનને તો ખબર છે રાજ્ય આવશે તો ભોગ આવશે, અને ભોગ આવશે તો સુખ આવશે. સામાન્ય રીતે શું ફિલોસોફી હોય? આ જ હોય બધાની. પૈસા આવશે તો ભોગ આવશે, ભોગ આવશે તો સુખ આવશે. તો આ પ્રમાણે જે છે અર્જુન વિચારે છે. એટલું જ નહીં, તું કંઈક ઉત્કૃષ્ટ લોક છે એને પ્રાપ્ત કરવા માટે પણ સમર્થ છે. પણ તારા કર્તવ્ય કર્મનું જ પાલન તું નહીં કરે, શું થાય? ઉત્કૃષ્ટ લોકની પણ પ્રાપ્તિ નહીં કરી શકે. એટલું જ નહીં, મોક્ષ પ્રાપ્તિ થશે? મોક્ષ કર્તવ્ય પરાયણ જીવન ના હોય તો મોક્ષ તો કેવો છે? બહુ દૂર છે. એટલે ભગવાન અર્જુનને કહે છે કે આ તારી જે સ્થિતિ છે એનો તું ત્યાગ કરીને તું હવે વધારે ને વધારે પેલો બિચારાપણો તારામાં ના પ્રવેશવા દે. આપણે જોઈએ કે જે વ્યક્તિ ઉદાસ હોય, અને ઉદાસ કેમ છે એના કારણો છે કે નહીં? વ્યક્તિને ઉદાસ થવાના, વ્યક્તિને એક પ્રકાર કહીએ ને કે ડિપ્રેશનમાં હોવાના કારણો છે. અને એ જે બાબતને લઈને ડિપ્રેશનમાં છે એનો જ વિચાર કર્યા કરે તો એની સ્થિતિમાંથી એ ઉપર ઉઠવાનો નથી. એનામાં સામર્થ્ય છે કે નહીં વ્યક્તિમાં ઉપર ઉઠવાનું? જે પણ વ્યક્તિ હોય એમાં ડિપ્રેશનમાંથી ઉપર ઉઠવાનું સામર્થ્ય તો છે જ, પણ એની વિચારસરણી જે છે એ શું કરે છે? એને વધારે ને વધારે પડતી એનું પોતાનું પતન તરફ જાય છે. એટલે સામર્થ્ય હોવા છતાં પણ પતન તરફ જવું. એટલે ભગવાન કહે છે એવી સ્થિતિને તું પ્રાપ્ત ન થા, એનો તું ત્યાગ. એટલે ડિપ્રેશનમાં હોય વ્યક્તિ અને એમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય? જાતે જ નીકળવું પડે, જાતે જ વિચાર કરવો પડે. એટલે ભગવાન કહે છે શું કર? તું ઊભો થા. ત્યક્ત્વા ઉત્તિષ્ઠ. તું આ બધાને છોડી અને ઊભો થા. ઊભો થાય એટલે તું જે વિચારો કર્યા કરે છે, જેમાં તું રહ્યો છે એમાંથી તું બહાર નીકળ. એમાંથી બહાર નીકળી અને તારે જે કરવા યોગ્ય છે એમાં પ્રવૃત્ત થા. એટલે ક્લૈબ્યમ માસ્મગમઃ પાર્થ. અને ભગવાન અર્જુનને ઇનડાયરેક્ટલી કહે છે હવે તું નાનો નથી. પેલું નાનું બાળક હોય તો પેલું માને આશ્રિત હોય, પિતાને આશ્રિત હોય, અને પછી મારે જોઈએ છે, મારે આમ કરવું છે, તો પેલું શું કરે? રડવા માંડે. અને પછી પોતાની જે ડિમાન્ડ જે છે એને પ્રૂવ કરે. પણ હવે તું જે છે નાનો નથી. કેવો છે? મોટો છે. છે મોટો? મોટો છે. એટલે મોટો કોને કહેવાય? સ્વસ્થ વ્યક્તિ હોય ને મોટો કહેવાય. બરાબર ને? જેને પોતાના કર્તવ્યનું ભાન રહેતું હોય એને મોટો કહેવાય. પણ કર્તવ્યથી ચ્યુત થતો હોય તે ખોટો કહેવાય. બરાબર ને?
કર્તવ્યથી ચ્યુત થાય એ ખોટો કહેવાય. પણ કર્તવ્ય એના વિશેનું ભાન ના હોય. તો નાનું બાળક છે એને ભાન નથી, ભણવાનું છે એવું એને ખબર નથી, એને મજા આવે છે શેમાં? રમવામાં મજા આવે છે. અને પછી એને કમ્પલ્સન કરે એટલે પછી શું થાય? નથી. પણ નાનું બાળક એને ડિપ્રેશન ના હોય. હોય નાના બાળકને ડિપ્રેશન? એને ના હોય. ડિપ્રેશન કોને હોય? મોટાને જ હોય. અને કેમ હોય? ખોટું વિચારે. જે વિચાર કરવા યોગ્ય છે, શું કરવાનું છે એવું ના વિચારી શકે તો એ જ ડિપ્રેશનમાં હોય. અને એટલે અહીંયા ભગવાન કહે છે કે તું હવે નાનો નથી, તું મોટો છે. એટલે તારી વિવેક શક્તિ છે એને તું કામે લગાડ. એટલે આ જે તારી જે વૃત્તિ છે, મનમાં ઉઠેલી વૃત્તિ છે, એને તું વશ થઈશ નહીં. પણ હવે તું વિવેક કર. તારું જે વિવેક સામર્થ્ય છે એને તું પ્રવૃત્તિ. એટલે ક્લૈબ્યમ માસ મગમ પાર્થ. ઘણા બધા કહેતા હોય કે આ શું તું હિજડાની જેમ વર્તે છે. પણ અહીંયા સૂક્ષ્મ અર્થ શું છે? નપુંસક શબ્દનો અર્થ આપણે કહેતા હોય છે કે એક પેલો જુદો જે છે વર્ગ એની વાત કરે છે. પણ અહીંયા સૂક્ષ્મ વસ્તુ છે. શું છે? કે તારું જે કર્તવ્ય જે છે એ કર્તવ્યના સંદર્ભમાં તું વિચાર કરતો થા. આ જે તારા મનની જે છે, જે સ્થિતિ છે એનો તું ત્યાગ કર. ઓકે, એટલે શું કહે છે? ક્લૈબ્યમ માસ મગમ પાર્થ ન એતત્ ત્વયી ઉપપદ્યતે. તારા માટે આ યોગ્ય નથી. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ. એટલે આ જે તારા હૃદયની જે દુર્બળતા છે. મન જે વિશે વિચારે છે, જે વિષયના વિશે વિચારે અને પરિણામે એની અસર હૃદય ઉપર થાય છે. હૃદય એટલે કે હું. એટલે વ્યક્તિ કેવો થઈ જાય? એ વ્યક્તિને બિચારો બનાવી દે. અને અત્યારે અર્જુન કેવા છે? બિચારા જ છે. એટલે આ હૃદયની જે દુર્બળતા છે એને તું ત્યાગ કર અને તું તારા કર્મમાં પ્રવૃત્ત થા. ઓકે, એટલે આ પ્રમાણે કહ્યું છે. આગળ અર્જુન ફરી પાછા વાત કરે છે. ભગવાને આ કહ્યું અને અર્જુન ફરી પાછા સમજાવવા માંગે છે. કારણ કે પોતાની સ્થિતિ છે કોને વધારે ખબર પડે? પોતાની સ્થિતિને કોણ જાણે? પોતે જાણે. હું કેટલો દુઃખી છું કોણ જાણે? એવી રીતે અર્જુનને પણ પોતાની પાસે કારણો છે અને કારણો હવે ફરી પાછા દર્શાવે છે ભગવાનને કે તમે આવી બધી વાતો તો કરો છો ભગવાન, પણ હું કેમ દુઃખી છું, હું કેમ આવું વિચારું છું, એની પાછળના કારણો છે. અને એ કારણો દર્શાવશે અર્જુન. એને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.